કે બાપાને અહીંયા જવાનું હોય એટલે વાત પૂછો માં ખરી હરખ તમે જો ફટાફટ હાવણી હાલ્યા તો વાહ 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 ઈરાણી વાહ. અરે હાહુ એમ કહેતા હતા કે જમાઈ તમે આવો ને તો બીજું બધી કંઈ ભૂલી જાવ તો વાંધો નહીં, પણ તમારું ઘોડિયું લેતા હોય ને ભૂલતા નહીં. કારણ કે આપણે જેની બીક હતી એ જ અત્યારે થઈ ગયું. જો કેવડો વરસાદ છાંટા પડે જોઈ. આ હા હા આ સાઈડ જો ભરું કેટલા પડે ને તમે જો. આ ભાઈ આ ખેડૂતની વેદના છે ને, આ એક ખેડૂત સમજી હોગે. મિત્ર કરણ આવ પરેશ આવ. કેમ હોઈ ગયો તો હું કરે આમ જોતો કરી હું હાલે તું હાલે તો જો મારી બાપભાઈ ને બાલુભાઈ ને બાટલો છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને દિવાળી પછીનો માહોલ કેવો હોય ને તમે જો ભાઈ. એ ને વાકા ઝીકી બેલી માંડવીમાં જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. એકદમ જાજા જય શ્રી કૃષ્ણ. વાટીનું હીટા વહીરા પણ સપા ખૂટતો નથી. બાવા આ એક બે વર્ષ ચાલુ હશે પછી તો કઈ કરવાનું નથી. જય દ્વારકાધીશ સોલંકી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. કે જાવું જાય આમ હવે વિચારીએ ઘડી કે જાય ને ઘડી કે નો જાય ને એમ કરીએ. મિત્રો સવારના પોરમાં વહેલી ઉઠી ગઈ, કારણ કે બાપાને અહીંયા જવાનું હોય એટલે વાત પૂછો માં. ના આવે છે ને ભાઈ અમારો આ ગાંધીગીરનો હાવસ છે ને, ધરતી ઉપર કાલ પેલો પગ મૂકી દીધો છે. હવે એ બાકા શીખી બોલાવવાનો છે. આમે સડાપ 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 કરતું હાલ છે. કરતો હાલવાનું છે, તમને કોઈને પૂગવા નથી દેવાનું, એવું હાલવાનું છે. જોજો એવું છે. હવ તો ક્યારે નીકળવું છે? કેટલા વાગ્યાની ટિકિટ છે? તૈયાર થાવ, ખાઈ પી લે એટલે પછી મૂકી આવો મામાને ઘેર. ગોળીઓ લેતા જાય. વાહ 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 વાહ. એટલે અહીંયા ઉપાધિની કઈ ટેન્શન નહીં કા? તો નહીં ભરવે ને તો બીજે દી કે ત્રીજા દિવસ મોકલી. નહીં ભાઈ મારી હાહુ એમ કહેતા હતા કે જમાઈ તમે આવો ને તો બીજું બધી કંઈ ભૂલી જાવ તો વાંધો નહીં, પણ તમારું ઘોડિયું લેતા હોય ને ભૂલતા નહીં. કારણ કે આને ઓટોમેટિક ને હવાએ કર્યો ને પછી હોય નહીં ને આ તો પાછી નીકળી એટલે મારી હાહુનો વારો સડી એટલે કે ઘોડિયું લેતા છો. કેમ? રેકોર્ડ બ્રેક થઈ જાય તો રેકોર્ડ તૂટી તું ન જાતો. કેમ છે ગાંધીગીરના આવાજ મજામાં ને? હા એટલે હું તો તે ગાંધીગીરનો આવાજ. હાલો તો છેલ્લા પાર્ટી દફતર પેક કરો, આપણે જશું બપોર પછી. કારણ કે ત્યાં લગીમાં થોડું ઘણું મારું કામ પતાવી લો ગરમીમાં. એટલે ઢેગલો વીણી નાખ ને પછી જા. એટલો તો વીણવા વાળી બેઠી ને મારે વીણાવી નથી અવાજ. વાહ 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 વાહ. આમાં છે ને માં તો મારી ખાલી કહેવાનું છે, બાકી કાપતી મારી કરે ને ઓલીની બહુ ખેંચતી કરે. એટલે આ વસ્તુ યાદ બી નથી યાર એમ. એનો રોટલો ખાવાનો છે મારે. તું તો બહાર નીકળી જા, પછી રેવું કી ના ફેરવું. એટલે હું તને રોટલાની ના પાડે તો ભાંગી નો નાખું ને. ઈ ના તો ન પાડે પણ મીઠી મીઠી મળીએ તો આમ મધરા શાંતિ હાલે ચોખ્ખી. એટલે આ બધી હાવું છે ને તમે શીખો, આવું બધું શીખવું જરૂરી છે. રેડી ખરી હરખ તમે જો ફટાફટ હાવણી હાલ્યા તો વાહ 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 ઈરાણી વાહ. શું વાત છે? ફટાફટ કે ધોળા ધોળી ન કરતા. દરરોજ આવું કામ કરતું હોય તો આમ દરરોજ નો કરતી હું કોક કરવાનું હોય. હે ના ના કરો તો તમે જ કરો. હાવ ધ્યાન દે ને એમ કઈ કામ છે ને. આજ તો હજી શું કે 10 છે બધી કામ પૂરો કરી નાખ્યું. વાહ વાહ વાહ. હાવાની કે ને બતાવે તું મારવાનો ઈરાદો નથી ને? કોઈ નોકરી ને આવે અથવા તો ઉપાડી લઉં હો ગોબા. ચાર નહીં જો. વાહ ભાઈ વાહ. આને કહેવાય બાપાને ત્યાં જવાની હરખો. મિત્રો ખરેખર બધી સ્ત્રી આવ્યું કાયમી કામ કરતી હતી કેવી મજા આવે. કારણ કે જવાનું હોય ને એમાં બાપા ત્યાં જવાનું હોય એટલે આમ ભૂગા કાઢી નાખે. સવારના પરમાં 5 વાગ્યા મૂઠે ને તમે જો બધી કામ થઈ ગયું છે. માંડવીને ઢેગલો વેગલો બધી હમો થઈ ગયો. ઘરમાં બધી સફાઈ વફાઈ થઈ ગઈ. એટલે તમે વાત પૂછું માં યાર. આ બધી હરખ હોય ને હરખ, એને શું કહેવાય? હરખ પદુડા કહેવાય. શું કહેવાય? હરખ પદુડા કહેવાય. હાલો તો હવે છે ને એને મૂકતા આવીએ. એટલે અટાણ નથી જવાનું, બપોરે ટુકડો અમારે જવાનું છે. તો હું છે ને ઘડીક વાર મારું કામકાજ છે ને પતાવતા હું. બાલુભાઈને મજા આવતી તો ખબર કાઢતા હું સારું છું કે નહીં એમ. મિત્ર કરણ આવ પરેશ આવ. કેમ હોઈ ગયો તો હું કરે આમ જોતો કરી હું હાલે તું હાલે તો જો મારી બાપભાઈને બાલુભાઈને બાટલો ચડાવ્યો તમે જો. છે તાવ આવી ગયો? અરે જોરદાર તાવ આવ્યો કે ભાઈ. ઓહો હો બહુ ભારી કરી. તો અમદાવાદ ગાંધીનગર બતાવવું પડશે કે થઈ જાય? નહીં થઈ જાય હે એ થઈ જાય ફાઇનલ છે ને? ફાઇનલ. યાર લાઇટ વાળા લાઇટ પર જતા ને વાત થઈ ગઈ મારી જીએબીમાં. હા. 10-15 મિનિટમાં લાઇટ આવી છે. રેડી આવી જાય. તાલ હું જરીક આવું
બાટલો ઓલો થાય પછી ઓલો કરીએ હા, પછી. તો હવે છે ને ભાઈ બાલુભાઈને થોડીક વાર આરામ કરવા દઈએ કારણ કે બાલુભાઈને છે ને નોર્મલી તાવની ઝટકી આવી ગઈ મિત્રો એટલે બાલુભાઈને એમ પકડીને બાટલો ચડાવી દીધો બરાબર વાહ 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 એ તું બન વાહ હારા હાલા લગાતા આવડતા લાગે નહીં 3 ટાઈમ ખાવું પડે સવારનું એક ટાઈમ મેળ્યું સવાર બપોર ને હાથ કઈ હોય ગઈસ આ 3 ટાઈમ ખાય છે ઓહો હો હે કઈ હોય દેખામ સવારે નાસ્તો કોણ કરતું હતું કેવાનો નાસ્તો કરતી તને ખબર તમે ગાંઠિયાનો કરતા તો હું કરતી હતી હું કેટલા વાગે ઉઠું તમે 4 વાગે હા ને તું કેટલા વાગે ઉઠ હું 5 વાગે મિત્રો વિચાર કરો બરાબર હું 4 વાગે ઉઠું 4 વાગે ઉઠી મને ચા કરીને પાછી છે ને મારી દીકરો બે રમતા રમતા હુઈ ગયા ને 7 થી 8 વાગે ઉઠી કેટલા વાગે ઉઠી 7 થી 8 નથી ખોટું તો? બોલવામાં 6:30 થઈ જાય જાની હવે ખોટું બોલતી ખાઈ લેશે ને બાલુભાઈને ઓલરેડી બાટલો ચડી ગયો છે ફોન આવ્યો કે ડૉક્ટર સાહેબ આવું હોય કાઢી ગયો તાલું હું હોય કાઢ લઉં ને વરસાદ જો અંધેરો છે આ બગાડવાનો છે એ ફાઇનલ છે વારો બાલુભાઈ શું કહેવા માંગો કાઢો હવે હોયું કમ્પ્લીટ થઈ ગયું આ ગરમી થઈ ગઈ જો ભાનમાં છે ને બધી હા રેડી ઓકે ઘરનાને પૂછવું નહીં પડે ને નહીં કાઢી નાખીએ આ કાઢી નાખ હાલો ઓકે ચલ ભાઈ બાટલો આપણે પૂરો થઈ ગયો તો બાલુભાઈને આપણે છૂટા કરી દઈએ વાહ બાલુભાઈ વાહ બોટલની તાકાત તો શું ઊભો થઈ ગયો શક્કર બક્કર આવે ને બાલુભાઈ થોડીક વાર આરામ કરજો હા થોડીક વાર આરામ કરો ચાલો ભાઈ હવે છે ને લાઇટ વાળાને ફોન કરીએ કે મારો મિત્ર કરણ દુખી છે ને લાઇટ હજી કેમ ન આપી આગળ લાઇટ વાળાને ખબર છે હા 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 વાદરા શેડા હો ભાઈ એમ લાગે કે આગળ આપ છે ને તૂટી ગયા છે મનોજભાઈ ઘણા સમય પછી મનોજભાઈની આપણે મુલાકાત કરીશું મનોજભાઈ મજામાં બાબા ભાઈ તું ઘેર ભાઈ ને ટાઈમ થઈ ગયો ભાઈ ઘેર જવાનો હવે બપોરનો ટાઈમ થઈ ગયો હોય છે મારો ભાઈ શું કે વરસાદ થઈ ગયો મને આ જોતો ખરી યાર ખરેખર તમે જો મિત્રો વરસાદ કેવો અંધેરો હોય યાર આ ખેડૂને બધી બગડ છે આમ નામ રહ્યું તો મને ભેગું નહીં થઈ થાય હે જમવા જવું કે હવે જમતા જા મારો ભાઈ આપણે જેની બીક હતી એ જ અત્યારે થઈ ગયું જો કેવડો વરસાદ છાંટા પડે જો એટલે આ હા હા મારી માને ભારતીને જો માંડવી બધી હકોલા મંડી ગયા વરસાદ અત્યારે ધોમ ચાલુ થઈ ગયો જો ઘડીક વરસાદ આવ્યો ભાઈ પણ ભોગા કાઢી નાખ્યા તમે જો ચોમાસામાં હોય ને એવી હાલત કરી દીધી હે વરસાદ ઘડીકમાં આવ્યો કે બાકાજી બોલાવી તો હવે નથી જવાનું થતું હવે જવાય ને હવે વરસાદ એ વરસાદ તો જઈ હટાયું સુનાવું થોડું છે સુનાવું તો વયું ગઈ તો પાથરા પડ્યા હોય કોઈને બિસાડાને ખેડૂને ઢગલા પડ્યા તો હોય કે તમારું કે મારું તો કઈ હાલે નહીં અહીંયા હું હે આલી હવે ભાઈ એ બધી વસ્તુ છે ને ધાર્યું ધણીને થાય અહીંયા આપણા હાથની કઈ વાત થાય નહીં ઓહો હો ભાઈ પાકા ઝીકી બોલાવી દીધી વરસાદે તમે જો તો ખરી મિત્રો અટાણે આ મારા પાડોમાં મારો મિત્ર કરણ ઓહો હો મારા મિત્ર કરણના પાથરા જો પડ્યા છે શું કરવું એ રવા આ આપણા હાથની તો વાત છે નહીં કે ખોટી વાત છે હિરાણી એ તો આપણા હાથની વાત છે કુદરતની લીલા છે હું આ એને એસી દેવને આ વરસાદ ચાલુ નથી કે ચાલુ રાખ્યું તે હો એસી પણ આલે જો તો ખરા એટલે વરસાદ તારે આવવાની હરખાઈ ચાલે હવે તો તૈયાર થઈ ગયું તું હો આ એમ ચાલો ભાઈ હું છે ને આને ફટાફટ છે ને મારા હહરાને ઘેર હું ઘા કરતા હું આ ઘા કરતા હું એટલે મીન્સ કે મૂકતા હું બરાબર કંઈ પણ આપણે સારું કામ કરવા જાય એટલે કંઈક ને કંઈક મિત્રો વિઘ્ન તો નડે જ હવે તમે મને કમેન્ટ કરીને કીધું કે તમે ક્યાંક જાતા હોય ત્યારે આવું થાય કે નહીં કે ખોટી વાત છે ખસી વાત હું કરે ગાંડી ગીરનો હાવ છે ઓ જો હે? મમ્મી દીકરા બે ભાઈ મમ્મી બેઠીને ભાઈ પર જોઈ બધી કામ એ જતા હે હવસ ક્યાં જાવું મમ્મી ને જાવું હા કે મમ્મા ઘેર જાઉં ભાઈ ખરેખર વરસાદ છે ને યાર ભૂકા કાઢી નાખ્યા અત્યારે જો હજી જો કેટલો અંધાર કેટલો છે ચારી બાજુ અંધાર છે કેમ છે કાવ્યાબેન મજામાં હે મજામાં જ છે ને સરસ લ્યો તાલો હવે નીકળશું હવે અમે કેટલા દિન ધમો નાખવાનું છે નાખો 10-15 દિન રામ રામ કર 10-15 દી હરમાતી નથી હવે પછી માવતરનો બહુ મોહ ન રખાય આયરાણી હા રાહ રાખીને વાત કરાય કે કાવ્યાબેન ખોટી વાત છે હાલો તું જાવું હે તાતા ભાઈને રડાવતી ને ગાંડી ગીરને જો આવાજ ને કઈ પૂછ્યું એટલે તું ગઈ સમજી લેજે પછી ન કહેતી રેડી ભાઈને બેરો હું હા હા તો વાંધો ના અમારે હાહુ ને સૌથી મોટી મારી હાહુ ને તકલીફ ઉપાધિ ને હાલો મિત્રો હવે સીધા આપણે ભાગીએ ઘરે પર છે ને કેળામાં શું હાલત છે ને ખરેખર માંડવીની હું તમને બતાવવા માંગુ હું તમને કહેતો હતો ને અત્યારે જો બે સાઈડ એટલી માંડવી પડી છે આદરી ગામની અંદર છે ને ભાઈ કારણ કે વરસાદ મોડો થવાના કારણે તમે જો આખા પર પડ્યા છે
આ સાઈડ એટલી માંડવી છે, આ સાઈડ કાઢેલી છે, જો દેખાય. હવે આ વિચાર કરો આ બધીની હાલત શું થાય છે. આ એક ખેતરમાં નહીં કે એવું નથી કે ભાઈ એક ખેતરની અંદર, બધા ખેતરોની અંદર એમ છે. જો હું તમને બતાવવા આગળ, જો અહીંયા જો તમે છે આ બધા ખેતરોની અંદર તમે જો કેટલી ઓલી પડી છે. આ કાંઈ નથી. આ સાઈડ જો ભરું કેટલા પડે ને તમે જો. આ ભાઈ આ ખેડૂની વેદના છે ને, આ એક ખેડૂત સમજી શકે છે કેટલું છે. તો ભાઈ આ વેદનાની વાત શું કરવી યાર, એની કોઈ વાત પૂછોમાં. કારણ કે જ્યારે ખેડૂત માથે આફત આવે ને ત્યારે હરેક ઘા ખેડૂત સહન કરે, અને આ બધી વસ્તુ છે ને હતે મોડે સહન કરી લે. અને આ કોઈને બાપની તાકાત નથી. ખેડૂતનો દીકરો એક જ એવો છે કે આ બધું છે ને હતે મોટું બધું છે ને સહન કરી લે યાર. કારણ કે હવે એક મોસમમાં નહીં, હરેક મોસમમાં કંઈક ને કંઈક આવી કુદરતી આફત આવીને જ ઊભી રહી. તો યાર ગવર્મેન્ટને પણ આપણે શું કહે, કલેક્ટર સાહેબને પણ રિક્વેસ્ટ કરીએ કે તમે આ વરસાદ ઓલું થઈએ પછી ટૂંકમાં સર્વે કરાવો, અને ટૂંકમાં જે કંઈ પણ ખેડૂતને નુકસાન થયું છે ખરેખર જેને મળવા પાત્ર છે સહાય, એને સહાય આપો એવી અમારી માંગ છે. એમ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કહીએ છીએ. વરસાદ અત્યારે રહી ગયો છે ભાઈ, ઘડીક વરસાદ આવ્યો પણ એટલો આવ્યો ને કે એની વાત પૂછો, બધું જળબંબાકાર કરી દીધું. બરાબર. હવે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, ધીમે ધીમે સનસેટ થઈ રહે છે, સૂરજનારાયણ ભગવાન એને ઘરે જઈ રહ્યા છે. તો હવે આપણે પણ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે, બાય.